જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરના ઓનલાઈન શિક્ષણમાં હું જાગૃતિબેન વાળા ફરી એકવાર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ધોરણ 4ના ગુજરાતીની અંદર ભણી ગયા હતા. બાળ નરેન્દ્ર વિશે આપણે ભણી ગયા હતા પાઠ 12માની અંદર. તો આજે આપણે જોઈશું પાઠ 13 ગુજરાતીમાં વાર્તા છે પંખીઓએ પાણી પાયું, અને જે લખેલ છે કરશનદાસ લુહારનું આ લખેલું છે. તો ચાલો આપણે આજે જોઈએ કે પંખીઓએ પાણી પાયું. હવે પંખીઓએ પાણી પાયું એ કરશનદાસ લુહારનું લખેલું છે. હવે બાળકો, જો વાર્તા સાંભળો તો તમને પણ બહુ ગમે, અને પક્ષીઓ વિશે પણ તમે જાણીતા છો, અને વૃક્ષ વિશે પણ તમે ભણી ગયેલા છો. હવે આજે આપણે જોવાનું છે કે પંખીઓએ પાણી પાયું. તો એક છોડ હતો, એક નાનો એવો છોડ હતો, સાવ નાનો આટલો ગમતો હતો. માંડ 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 ઈ દેખાય એવો સાવ નાનો એવો છોડ હતો. ઘણા ઢોર છે ઈ આ છોડની પાસેથી નીકળી જાય, પણ કોઈને ધ્યાનમાં આવે નહીં. હવે છોડને તો એકદમ મોટા થવાની ઈચ્છા હતી. શું હતું? આજે નાનો એવો છોડ હતો, સાવ માંડ માંડ દેખાય એવો, કે કોઈ બાજુમાંથી વયા જાય તો પણ કોઈને દેખાય નહીં એવો સાવ નાનો છોડ હતો. એટલે છોડને તો એક ઈચ્છા એવી હતી કે છોડ છે એકદમ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, અને ઊંચું થાય, ઊંચું થાય, ઊંચું થાય, આમ આકાશને આંબી જાય એવી છોડની ઈચ્છા હતી. પણ અને એકદમ મોટું થઈ જાય અને આકાશને આંબી જાય અને એકદમ ઘટાદાર વૃક્ષ થઈ જાય એવી છોડની ઈચ્છા હતી. પણ છોડ તો છે એ દિવસે ને દિવસે સુકાતો જ જતો હતો. શું થતું હતું? છોડ દિવસે ને દિવસે સુકાતો જ જતો હતો, અને એને માંડ 2-4 પાંદડા આવ્યા હતા. કેટલા પાંદડા આવ્યા હતા? માંડ 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 2-4 પાંદડા એ છોડને આવ્યા હતા. હવે એક બકરીનું ધ્યાન ગયું, તો એ બકરી છે એ છોડના પાંદડા છે એ ખાઈ ગયું. એટલે છોડ છે એ તો સાવ બોળો થઈ ગયો એટલે કે સાવ પાંદડા વિનાનો ઠૂઠો થઈ ગયો. અને છોડને તો બિચારાને રોવું આવી ગયું. બોલો, હાવ ઠૂઠો થઈ ગયો પાંદડા વિનાનો. એટલે શું થાય? એને શું થાય કે હું આટલો જ છું ને એમાંથી હાવ સુકાઈ જાય છે, હાવ હું વળી જઈશ અને તૂટી જઈશ, અથવા તો મારો છોડ છે એ બળી જશે. એટલે છોડને તો એકદમ રડવું આવી ગયું. બકરી પાંદડા ખાઈ ગઈ એટલે. એમાં પાછું શું થયું કે એક દિવસ ઉડતું પંખી આવી અને આ છોડની માથે બેસી ગયું. બોલ, એક તો બિચારો છોડ છે એ સાવ પાંદડા વિનાનો ઠૂઠો થઈ ગયો તો આ બકરી પાંદડા ખાઈ ગઈ. એમાં એક ઉડતું પક્ષી છે એ છોડ ઉપર આવીને બેઠું એટલે એનો ભાર છે એ આ ખમી શક્યું નહીં. આ છોડ છે એ આ પક્ષીનો ભાર ખમી શક્યું નહીં. એટલે આ છોડે છે તે અને પક્ષીને કીધું કે તું મારા ઉપરથી ઉડી જા, તારો ભાર હું સહી શકતો નથી. એટલે કે એ પક્ષીને આ છોડે શું કીધું કે તું મારા ઉપર બેઠું છે ને ત્યાંથી તું ઉડી જા, હું આ તારો ભાર છે સહન કરી શકતો નથી. કાં તો હું સાવ વળી જઈશ અને કાં તો હું સાવ તૂટી જઈશ. એટલે એક પંખી છે, જો બાળકો, હાવ એક નાનું એવું છોડ હતું, એમાં પાંદડે બકરી ખાઈ ગઈ હતી, એમાંય પાછો એક પક્ષી આવી અને માથે બેઠું. એટલે છોડની હાલત શું થાય બાળકો? વિચારો, કાં તો હાવ નમી જાય અને કાં તો સાવ તૂટી જાય એવી આની હાલત થઈ ગઈ. એટલે છોડ છે એ પંખીને એમ કહે છે કે તું અહીંથી ઉડી જા, હું તારો ભાર સહન કરી શકતો નથી, કાં તો હું વળી જઈશ અને કાં તો હું સાવ તૂટી જઈશ. પછી એક પંખી ઉડી અને નીચે અને ઝાડની સામે આવી અને બેઠું. ઝાડ આમ છોડ હતું એની સામે આમ આવીને બેઠી ગયો પંખી ઉડતું આવીને. તો એણે છે તે છોડને પૂછ્યું, તું કેમ સાવ આવો દુબળો પાતળો છે? શું પૂછ્યું પંખીએ? કેમ તું સાવ આવો દુબળો પાતળો છે? તારામાં લીલાશ ક્યાં છે?
કેમ તું સૌ તારા પાંદડા જ નથી, તું આમ છોડ હાવ સુકાઈ ગયેલો છે, લીલો નથી, કેમ આમ છે, તું હાવ દુબળો પાતળો, તારામાં હાવ લીલાશ કેમ નથી, તારા ઉપર પાંદડા ક્યાં ગયા, પાંદડા ક્યાં ગયા? તો છોડે છે એ આજ સુધી છોડ આજ સુધી જે આવું બન્યું એ બધું એણે આવું પૂછ્યું. એટલે એમ કે છોડ એમ કહે છે કે આજ દિવસ સુધી મને કોઈ આવું પૂછ્યું નથી ન હતું. હજી તો હું સાવ નાનો છું. છોડ શું કહે છે પંખીને કે હજી તો હું સાવ નાનો છું, ઘણા દિવસ થયા પણ હું વધી શકતો નથી, મારે વધવાની તો ઘણી ઈચ્છા છે પણ હું વધી શકતો નથી. કેટલાય દિવસથી હું તરસ્યો છું. જો આ છોડ છે ને એ પક્ષીને શું કહે છે કે મારે હજી તો હું ઘણો બધો નાનો છું, ઘણા દિવસ થઈ ગયા પણ હું વધી શકતો નથી, મને કેટલાય દિવસથી હું તરસ્યો છું અને મારા મૂળ તો પાણી વગર સાવ અકળાઈ જ ગયા છે. જો છોડ છે ને એ કેટલા દિવસનો સુકાઈ ગયેલો છે, જેને કારણે એના મૂળિયા છે એ પણ સાવ સુકાઈ ગયા છે અને એકદમ અકળાઈ ગયા છે. મને કોઈ પાણી જ પાતું નથી. છોડ છે એ પક્ષીને એવું કહે છે કે મારે ઘણા દિવસથી વધવું તો હતું પણ હું વધી શક્યો નથી અને હું કેટલા દિવસથી તરસ્યો પણ છું અને મારા મૂળ છે એ પાણી વિના સાવ અકળાઈ ગયા છે, મને કોઈ પાણી પાતું નથી. જો બાળકો આપણે વૃક્ષોને પાણી તો પાવું જ જોઈએ. જો વૃક્ષોને પાણી ન પાઈએ તો વૃક્ષો છે એ સાવ આ છોડની જેમ સુકાઈ જાય છે. એટલે મારા જે 2-4 પાંદડા હતા એ પણ એક બકરી ખાઈ ગઈ એવું છે એ છોડ આ પક્ષીને કહે છે. એટલે છોડ ઉપર પંખીને એકદમ દયા આવી ગઈ. બાળકો છોડ હતો ને એની ઉપર એ પંખીને એકદમ દયા આવી ગઈ. એટલે પંખીએ શું કર્યું કે ઉડતું ઉડતું એક તળાવના કિનારે ગયું. પંખી કઈ રીતના ઉડે તો તમે જોયું છે ને બાળકો? તો પંખી છે એને એ છોડ ઉપર એકદમ દયા આવી ગઈ એટલે ઉડતું 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 તળાવના કિનારે ગયું અને શું કર્યું, પોતાની ચાંચમાં પાણી ભરી અને આવ્યું. પછી પોતાની ચાંચમાં જે પાણી ભરેલું હતું એ આ છોડના મૂળમાં ઠલવી નાખ્યું. હવે પાણીનું ટીપું છોડના મૂળને કાંઈ થયું નહીં, ઠાલી દીધું પણ છોડના મૂળને કાંઈ અસર થઈ નહીં. મૂળમાં જે પાણી નાખ્યું એક ટીપાથી શું થાય, જે લાંબા સમયથી પાણીની તરસ છીપાયેલી હોય મૂળને એ એક ટીપાથી કાંઈ થાય ન થાય. એટલે કે લાંબા સમયથી તરસ હતી એટલે પંખી બધી વાત સમજી ગયું કે આમાં એક ટીપામાં શું થાય, હું તો લાંબા સમયથી તરસ્યો છું, મારા મૂળ એકદમ પાણી વિના અકળાઈ ગયા છે. એટલે પંખી છે એ આ બધું સમજી ગયું અને ત્યાંથી ઉડી ગયું પાછું છોડ પાસેથી. તો ઉડતું 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 એક ઘટાદાર વૃક્ષ હતું, એમાં બીજા બધા ઘણા બધા પક્ષીઓ બેઠા હતા. ત્યાં જઈ અને આ પંખી છે એ જઈને બેઠું અને પંખીના ટોળાઓને આ તરસ્યું છે એ છોડને એણે વાત કરી કે આ છોડ છે એ એકદમ નાનો એવો છે અને એકદમ વર્ષોથી તરસ્યો છે, એના મૂળ સાવ અકળાઈ ગયા છે. એવી આ પક્ષીએ આ ઘટાદાર વૃક્ષ ઉપર જે બધા પંખીઓ બેઠા હતા એને આ વાત કરી, બધી તરસ્યા છોડની વાત કરી. એટલે સૌ પંખીઓ બધા છે એ સંમત થઈ ગયા કે ના આપણે બધા ભેગા થઈ અને એ છોડને પાણી પાશું એમ. એટલે તળાવના આ બધા પક્ષીઓ છે એ તળાવના કિનારે ઉડતા ઉડતા ઉતર્યા અને બધા પક્ષીઓએ પોતાની ચાંચમાં છે તે પાણી ભરી લીધું અને પક્ષી તો એ પંખી આગળ અને આ પક્ષીનું ટોળું પાછળ પાછળ જાય. અને પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ પંખીઓ ઉતર્યા અને બધા પંખીઓએ પોતાનું પાણી ભરેલી ચાંચ છે એ છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા 10-15 ફેરા છે એ રોજ છોડના મૂળને બરાબર પાણી મળી ગયું. એટલે આજે પાણી મળ્યું એવી રીતના પછી પંખીઓ છે એ લાંબા સમય સુધી રોજ તરસ છીપાવે એની અને છોડને ઓડકાર આવે. એટલે જો આજે આવી રીતના બધા પક્ષીઓ ભેગા થઈ અને આવા 10-15 ફેરા કર્યા એટલે છોડના મૂળને તો એકદમ બરાબર પાણી મળી ગયું અને છોડને છે તે ઓડકાર આવ્યો.
પછી તો દરરોજ આ ટોળું છે એ શું કરે, રોજ પોતાની ચાંચમાં પાણી લાવે અને આ છોડના મૂળમાં પાણી પાય. આમ જતા જતા દિવસો ગયા, મહિનાઓ ગયા અને ચાંચમાં આવી રીતના પાણી લાવ્યા અને પાણી પક્ષીઓએ પાયું. તો દિવસો ગયા, મહિનાઓ સુધી આ કામ કર્યું પક્ષીઓએ. એટલે આ ચાંચમાં પાણી લાવીને જે આખું ચોમાસું હતું એ મન મૂકીને વરસ્યું. પછી તો આ છોડ છે તે મોટો થઈ ગયો અને એકદમ પાણી પી અને એ લીલો છમ થઈ ગયો. આ પક્ષીઓએ પાણી પાયું ને એમાં. પછી તો શું થયું, છોડ છે એ દિવસે ને દિવસે વધવા લાગ્યો અને ઘટ્ટાદાર એકદમ મજાનું વૃક્ષ થઈ ગયો. પછી તો ચોમાસું બેઠું, કાળા કાળા આકાશમાં વાદળા બંધાણા અને પંખીઓનું વાળા બંધાણા. પછી ધોધમાર એકદમ ઉપરથી વરસ્યો આ ઝાડ ઉપર. અને ચોમાસું છે એ મન મૂકી અને આ ઘટાદાર વૃક્ષની ઉપર છે એ વરસ્યું આખું ચોમાસું. એટલે ચોમાસું વરસ્યું, બસ આટલું જ જોઈતું હતું આ છોડને, જે મોટું થઈ ગયું એને. પછી આમ તો ઘણા બધા વર્ષો વીતી ગયા. આજે એ છોડ છે એ એકદમ મોટો ઘટાદાર વૃક્ષ થઈ ગયું છે અને પંખીઓનું ટોળું દરરોજ આ ઝાડ ઉપર આવી અને બેસે છે. ઝાડ ઉપર આવી અને બેસે છે, ગીત ગાય છે. એની પંખીઓની જે ભાષા હોય એમાં, જેમ કે આપણે કોયલને સાંભળ્યું છે કૂ કરે, મોરલાને આપણે ટેહું ટેહું કરે, એ રીતના પંખીઓ આ ઘટાદાર વૃક્ષ ઉપર આવે છે, બેસે છે, એકદમ ખુશ થાય છે અને ગીતો ગાય છે અને ડાળીઓને ડોલાવે છે અને આજે એના પાંદડા છે એ રણઝણાવે છે. પછી એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી અને આ ઘટાદાર વૃક્ષ જે છોડ હતું એ ઘટાદાર વૃક્ષ બની ગયું હતું. એ ઝાડની ડાળીએ આવી અને એક દિવસ સાંજે છે તે વાદળી આવી અને બેસી ગઈ. ઝરમર ઝરમર વરસી ગઈ વાદળી આ ઝાડની ઉપર. એટલે વાદળી કે કેમ ઝાડ દાદા મજા આવી ને, ભર ઉનાળે તમને નવડે આવ્યા. ત્યારે ઝાડને યાદ આવે છે કે હું પોતે સાવ કેવો નાનો એવો હતો છોડ અને આ બધા પંખીઓ મને ભેગા થઈ અને મારા સુકાઈ ગયેલો જે છોડ હતો એને બધા ભેગા થઈ અને પાછો મોટો કર્યો અને આજે હું મોટું ઘટાદાર વૃક્ષ બની ગયો છું. એટલે ઝાડ છે આ વાદળીને આ બધી વાત કરી છે. તો ખરેખર જો આ પંખીઓની જાત છે એ બાળકો કેટલી દયાળુ છે એ તમે આ પંખીઓએ પાણી પીધું એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પંખીઓની જાત છે એ કેટલી દયાળુ હોય છે. એવી જો આપણે એક બીજી નાની વાર્તા લઈએ તો ઉપર એક મોટું ઘટાદાર વૃક્ષ હોય છે અને નીચે છે તે નદી અથવા ઝરણું વહી જતું હોય છે. ઉપર છે તે પક્ષી બેઠું હોય છે અને નીચે છે એ તળાવના કિનારે છે તો કીડી હાલતી હોય છે. તો પવન આવ્યો એની સાથે સાથે પવનની સાથે કીડી છે એ તણાઈ જાય છે. એટલે ઉપર જે વૃક્ષ બેઠું તો પક્ષી બેઠા હતા એણે શું કર્યું, એક પાંદડું છે એ ઝાડ ઉપરથી નીચે નાખ્યું. એટલે એ પાંદડા ઉપર પાછી કીડી આવી ગઈ અને તણાતી બચી ગઈ. એ રીતની પણ બીજી વાર્તા છે. એટલે એના ઉપરથી પણ એમ થાય કે ખરેખર પક્ષીઓ છે એ ઘણા બધા દયાળુ હોય છે. તો આજે આપણે આમાં ભણ્યા ગુજરાતીમાં એકમ 13માં એટલે કે પાઠ 13માં પક્ષીઓએ પાણી પાયું. તો આજે છે વાર્તા આપણે વાત કરી એ તમારે બધાએ વ્યવસ્થિત સમજવાની છે, વાંચવાની છે, પાકી કરવાની છે. હવે પછીના ફરીના વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી રજા લો છું. જય સ્વામી.